નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। ચોટીલાથી સમાચાર આવી રહ્યા છે કે ચોટીલા તાલુકાના ડોકડવા ગામની સીમાવાડીમાંથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી। ડોકડવા ગામના લાખાભાઈ કરસનભાઈ સાનાણીની તેમની જ વાડીમાંથી લાશ મળી આવી। પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ। યુવાનને અન્ય જગ્યાએ બોલાવી હત્યા કરી લાશ યુવાનના જ ખેતરમાં શેડે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા। બનાવ અંગે જાણ થતાં નાની મોલડી પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। મૃતક યુવાનનું મોતનું સાચું કારણ જાણવા લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવી। મારું નામ હિતેશ, અમે ઢોકળવા ગામ, અમારો ભાઈ છે, એને હત્યા કરી નાખી છે। જેટલા ગુનેગાર છે એટલાને આજીવનની સજા થવી જોઈએ। કોને હત્યા કરી એવું ખબર છે તમને? ના ના, શંકા છે। કોની ઉપર શંકા છે? 5-7 જણા છે, કયા ગામના? ઢોકળવાના છે। શું કારણથી હત્યા કરી હોય એવું કાંઈ? આ પ્રેમ બાબતનું હતું। કેટલા ટાઈમથી એવું હાલતું? 6 મહિના જેવું થયું। આની પહેલાં અગાઉ ક્યારે કંઈ ડફો થયેલો? આ ધમકી દેતા હતા। કોણ ધમકી દેતા હતા? એવડા એ લોકો। કોણ છે? કોઈના નામ કેવું? નામ તો અમુક ના આવડે। એક રાજ્યો છે, એક રઘુ છે, એક હરહુર છે, એક વિજો છે, વિપુલ છે, આવા બધા લોકો ઘણા છે। એમ તો બી અમુકના નામ એના મિત્ર મંડળ બધા એના ભાઈ। તમારા ગામના જ છે? હા, અમારા ગામના જ છે। તમને કેવી રીતે જાણ થઈ કાંઈ હત્યા થઈ? સવારે ખબર પડી, ભાગ્યા હતા ને એને કીધું ને અમારે છીંડે જ નાખી ગયા। ત્યાં જ હત્યા થઈ છે કે બીજે ક્યાં એવું બીજે ત્યાં નથી। કઈ જગ્યાએ હત્યા થયેલી એવું કંઈ ખબર? મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવા એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા પિકઅપ વાહનમાં લઈ જવામાં આવતા મોતનો મલાજો પણ ન જળવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ। પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેવી શક્યતાઓ। રિપોર્ટર મુકેશ ખક્કર, તન્ના સમાચાર। પીએમ અર્થે શેમાં લઈ જવામાં આવે છે બોડીને? હા, શેમાં લઈ જવામાં આવે છે? પીએમ અર્થે શેમાં લઈ જાવ છો? સિવિલમાં। સિવિલમાં પણ શું વાહનમાં લઈ જાવ છો? યુટિલિટી। કેમ યુટિલિટીમાં તમને અહીંથી એમ્બ્યુલન્સ નથી ફાળવવામાં આવી? એમ્બ્યુલન્સ નથી આપી। શું કીધું ડૉક્ટર દ્વારા? ડૉક્ટરે ના પાડી કે નથી ગાડી, તો આ કોની બીજાની ભાડે બાંધીને લઈ જાવ? ભાડે બાંધેલી।